ભુજ શહેરમાં એક યુવકને હની ટ્રેપમાં ફસાવીને 22 લાખ રૂપિયા પડાવી લેવાનો મામલો પ્રકાશમાં આવ્યો। ભુજ શહેરમાં એક યુવકને હની ટ્રેપમાં ફસાવીને 22 લાખ રૂપિયા પડાવી લેવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। આ ઘટનામાં ભુજ પાલિકાના કોંગ્રેસના નગરસેવક અબ્દુલ હમીદ સમાની સંડોવણી સામે આવી છે। આરોપ છે કે યુવકને એક યુવતી સાથે સંબંધ બાંધવામાં આવી, ત્યારબાદ તેના ફોટા લઈ તેને બ્લેકમેલ કરવામાં આવ્યો અને 22 લાખ રૂપિયા પડાવાયા। ભુજ એ ડિવિઝન પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને નગરસેવક હમીદ સમા અને અન્ય આરોપીની અટકાયત કરી છે। આ ઘટના હની ટ્રેપ દ્વારા લોકો સાથે છેતરપિંડીને બ્લેકમેલિંગના વધતા જતા કેસોને પ્રકાશમાં લાવે છે। સુરતમાં પણ આવી જ ઘટનાઓ નોંધાઈ છે, જ્યાં વેપારીઓ અને સામાન્ય નાગરિકોને હની ટ્રેપમાં ફસાવીને પૈસા પડાવવાના કેસો સામે આવ્યા છે। આથી નાગરિકોએ સાવધાન રહેવું અને અજાણ્યા લોકો સાથે સંબંધ બાંધવામાં સાવધાની રાખવી જરૂરી છે। ભુજ શહેરમાં સુરક્ષા વધારવા માટે નેત્રમ વિશ્વાસ પ્રોજેક્ટ જેવા પગલાં લેવામાં આવ્યા છે, જે શહેરમાં સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરે છે। આ પ્રોજેક્ટના કારણે અનેક ગુનાઓનો ભેદ ઉકેલવામાં મદદ મળી છે અને નાગરિકોની સુરક્ષા અને સલામતીમાં વધારો થયો છે। આવા પ્રોજેક્ટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। આ પ્રકરણ સ્થાનિક રાજકારણમાં પણ ચર્ચાનું કારણ બન્યું છે, કારણ કે એક નગરસેવકની સંડોવણી સામે આવી છે। આથી રાજકીય પ્રતિનિધિઓની નૈતિકતા અને જવાબદારી અંગે પ્રશ્નો ઉઠ્યા છે। આ ઘટનાએ સ્થાનિક સમાજમાં ચિંતાનો માહોલ સર્જ્યો છે અને લોકોમાં સુરક્ષા અંગે જાગૃતિ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે।